હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અકાણી. હવે જેટલા પણ આપણા 12th પછીના એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને જે એડમિશન થવાનું છે એ લોકોને મેરિટ રેન્ક ઉપર તમારો રેન્ક આવશે. તમારો ગુજરાતમાં કયો રેન્ક બને છે એ રેન્ક ઉપર તમને લોકોને તમારું એડમિશન થશે. તો તમને મેરિટ રેન્ક કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય અત્યારે ટેન્ટેટિવલી એપ્રોક્સિમેટ તો તમને લોકોને આઈડિયા આવશે ને એના હિસાબે તમને કઈ કોલેજ કઈ બ્રાન્ચ મળી શકે છે, કેવી રીતે એનાલિસિસ કરવું, એ આખી બધી વસ્તુ તમને આજના વિડીયોમાં હું બતાવવાનો છું. અને આપણે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે એમાં તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરી તમે લોકો અમને મેસેજ કરી શકો છો કે સર અમારે 12th પછીના એન્જિનિયરિંગના એડમિશન ગ્રુપમાં જોડાવવું છે. આપણે શોર્ટ ટાઈમમાં એમાં ઝૂમ ઉપર પણ વેબિનાર કરવાના છીએ અને અત્યાર સુધી આપણે 5 થી 6 વેબિનાર કરી ચૂકેલા છીએ અને હજુ બીજા ઝૂમ પર વેબિનાર કરશું. એમાં તમારા પ્રશ્નોના આન્સર આપણે આપીશું, જે ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ ચાર્જ નથી. ઠીક છે, તો જે લોકોને જોડાવવું હોય એ લોકો ફટાફટ જોડાઈ શકે છે. લિંક નીચે અવેલેબલ છે. હવે બે આપણે તમે ધ્યાન રાખજો, તમારા મેરિટ રેન્ક માટે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે જે સીબીએસઈ સ્ટુડન્ટ્સના સીબીએસઈ બોર્ડના હશે અને બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે જે લોકો જીએસઈબી બોર્ડના હશે. રાઈટ, તો પહેલા તો કયા માર્ક્સ ગણાય છે તમારા મેરિટ રેન્ક માટે? કયા માર્ક્સ ગણાય છે? તો જે ગુજરાત બોર્ડના જે છે એ લોકોને, ગુજરાત બોર્ડના જે લોકો છે એ લોકોને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ જે છે એમાં જે 100 માર્ક્સના પેપર લેવાયા હતા, બરાબર, 100 એ 100 એટલે કે ટોટલ 300 થાય. તો ટોટલ 300 માંથી જે માર્ક્સ આવશે એ માર્ક્સ તમારા કન્સિડર થશે અને એ માર્ક્સના હિસાબે તમારા પર્સન્ટાઇલ બનશે બોર્ડના. એવી રીતે જો સીબીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સ હોય તો એ લોકોને 220 માર્ક્સમાંથી મળશે. એટલે કે એમને એક પેપર 70 માર્ક્સનું હતું, બીજું પેપર 70 માર્ક્સનું હતું અને એક પેપર 80 માર્ક્સનું હતું. ટોટલ તમારે થાય છે 220 માર્ક્સ. તો એ 220 માર્ક્સ જે થશે એમાંથી તમારા જેટલા માર્ક્સ આવે છે એના આધારે તમારા સીબીએસઈ બોર્ડના પર્સન્ટાઇલ મળશે. એનું તમને ટેબલ પણ બતાવી દઈશ કે સીબીએસઈ બોર્ડને 220 માંથી કેટલા માર્ક્સ હોય તો કેટલા પર્સન્ટાઇલ બને અને ગુજરાત બોર્ડમાં 300 માંથી કેટલા માર્ક્સ હોય તો કેટલા પર્સન્ટાઇલ બને. રાઈટ, તો હવે તમને ક્લિયર થઈ જશે કે આમાં તમારા પ્રેક્ટિકલના માર્ક્સ કન્સિડર નહીં થાય, બીજા કોઈ સબ્જેક્ટના માર્ક્સ કન્સિડર નહીં થાય. અહીંયા આગળ 300 માંથી કેટલા માર્ક્સ બને છે એ અને અહીંયા આગળથી સીબીએસઈમાં 220 માંથી કેટલા માર્ક્સ આઉટ ઓફ 220 તમારા કેટલા માર્ક્સ બને છે, કેટલા માર્ક્સ આવશે એ. હવે તમને લોકોએ પેપર આપેલું જ છે, તમને લોકોને આઈડિયા હશે જ કે તમારે 220 માંથી એટલે કે આઉટ ઓફ 220 સીબીએસઈ બોર્ડ હોય તો કેટલા માર્ક્સ આવશે અને આઉટ ઓફ 300 તમારા કેટલા માર્ક્સ આવશે. રાઈટ, તો એ તમને ખબર હોવી જોઈએ. અને ગુજકેટની અંદર જે છે એ ગુજકેટની અંદર તમારા લોકોને 120 માંથી જેટલા માર્ક્સ આવવાના હોય આઉટ ઓફ 120 જે માર્ક્સ આવશે એના હિસાબે તમારા ગુજકેટના પર્સન્ટાઇલ બનશે. એટલે સીબીએસઈ બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય દરેક પાસે 2 પર્સન્ટાઇલ હશે. દરેક પાસે 2 પર્સન્ટાઇલ હશે. એક એમના બોર્ડના પર્સન્ટાઇલ હશે, એક એમના બોર્ડના પર્સન્ટાઇલ હશે અને બીજા ગુજકેટના પર્સન્ટાઇલ હશે. બરોબર, આ 2 પર્સન્ટાઇલ હોવા જોઈએ અને આ બેના 50-50% નો સરવાળો કરવામાં આવશે અને 50-50% નો સરવાળો કરી અને ફાઇનલ તમારા પર્સન્ટાઇલ બનશે. હું આખું તમને એક એક્ઝામ્પલ સાથે બતાવીશ જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. બરોબર, એના હિસાબે તમે લોકો લાસ્ટ યરના કટ ઓફ સાથે મેચ કરી અને તમે લોકો નક્કી કરી શકશો કે તમારા લોકોને કેટલા લોકોને કઈ બ્રાન્ચ, કઈ એડમિશન, કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. જો તો હવે સૌથી પહેલા તો ઘણા બધા લોકોને મગજમાં એક એવી છે કે સીબીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સ માટે અલગ સીટ્સ હોય છે, ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ માટે અલગ સીટ્સ હોય છે. એવું કશું હોતું નથી, બધા માટે કોમન સીટ છે. બરોબર, એવું નથી કે 60 સીટમાંથી 20 સીટ સીબીએસઈ બોર્ડ વાળા માટે અને 40 સીટ ગુજરાત બોર્ડ વાળા માટે, એવું નહીં. બધા માટે કોમન જ છે, બધાનો કોમન રેન્ક આવશે. રેન્કમાં એવું નહીં હોય કે સીબીએસઈ વાળાનો રેન્ક અલગ આવશે, ગુજરાત બોર્ડ વાળાનો અલગ રેન્ક આવશે, બધાનો ભેગો જ રેન્ક આવશે. એ પણ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે એના માટે તમારે શું કરવાનું છે? તમારે સૌથી પહેલા જવાનું છે એસીપીસીની વેબસાઇટ ઉપર. તો આપણી એસીપીસીની વેબસાઇટ છે. આ એસીપીસીની વેબસાઇટ તમે જોશો તો એમાં આર્ચિવ્સ કરીને લખેલું છે. એ આર્ચિવ્સ પર તમે ક્લિક કરશો, બી બીટેક પર તમે ક્લિક કરશો એટલે તમે જોશો તો અહીંયા આગળ પર્સન્ટાઇલ ટેબલ દેખાશે. જો પર્સન્ટાઇલ ટેબલ જીએસઈબી માટે પીસીએમ, પર્સન્ટાઇલ ટેબલ સીબીએસઈ માટે પીસીએમ અને પર્સન્ટાઇલ ટેબલ ગુજકેટ પીસીએમ. ફોર એક્ઝામ્પલ હું ગુજરાત બોર્ડની વાત કરું તો ગુજરાત બોર્ડમાં હું ક્લિક કરીશ તો એ પર્સન્ટાઇલ ટેબલ 300 માંથી તમારા કેટલા માર્ક્સ છે. ફોર એક્ઝામ્પલ 300 માંથી તમારા માર્ક્સ આવે છે 240. હવે 300 માંથી 240 તમારા માર્ક્સ આવતા હોય તો 240 પ્રમાણે તમારા પર્સન્ટાઇલ બને છે 95. તો પર્સન્ટાઇલ પ્રમાણે તમારા જે 200 ફોર એક્ઝામ્પલ તમારા 240 માર્ક્સ આવે છે 300 માંથી, મેં કીધું એ પ્રમાણે 300 માંથી 240 આવે છે, 240 આઉટ ઓફ 300 તો એને થાય 95 પર્સન્ટાઇલ. બરોબર, 95 પર્સન્ટાઇલ ગુજરાત બોર્ડની વાત કરી રહ્યો છું, આ ગુજરાત બોર્ડની. તો એ જ પ્રમાણે સીબીએસઈ બોર્ડના 95 પર્સન્ટાઇલ ક્યારે થશે? તો સીબીએસઈ બોર્ડના 95 પર્સન્ટાઇલ તમારે જોવા હોય એના માટે હું બેક કરીશ અને પીસીએમ નું સીબીએસઈ નું ટેબલ હું કાઢીશ. એમાં તમારા 95 પર્સન્ટાઇલ ક્યારે થાય? તમારા 95 પર્સન્ટાઇલ થશે 203 માર્ક્સ લાવો, 203 આઉટ ઓફ 220.
203, જો તમે સીબીએસઈ બોર્ડમાં હો તો સીબીએસઈ બોર્ડમાં 203 આઉટ ઓફ 220 હોય તો તમારા 95% બને. બરોબર. જો ગુજરાત બોર્ડમાં હોય તો 240 હોય તો તમારા 95% બને, અને જો તમે લોકો સીબીએસઈ બોર્ડમાં હોય તો 203 આઉટ ઓફ 220 તમારા માર્ક્સ હોય તો તમારા 95% બને. અને ગુજકેટની અંદર તમારે જોવું હોય તો ગુજકેટ માટે પણ એનું અલગથી ટેબલ છે. ફોર એક્ઝામ્પલ ગુજકેટનું જોવું હોય તો હું પાછું બેક કરી દઈશ, અને બેક કરીને હું ગુજકેટનું બતાવીશ તો અહીંયા લખેલું જ છે. જો ગુજકેટ પર્સન્ટાઇલ અહીંયા આગળ હશે જ, પર્સન્ટાઇલ ટેબલ ગુજકેટ પીસીએમ. પીસીએમમાં તમારા 95% ક્યારે થયા કહેવાય તો જ્યારે તમારા ગુજકેટની અંદર માર્ક્સ આવેલા હોય 90, 120 માંથી 90 માર્ક્સ આઉટ ઓફ 120, 90 માર્ક્સ આઉટ ઓફ 120 તો તમારા 95% થયા કહેવાય. બરોબર. હવે ફોર એક્ઝામ્પલ તમારે બોર્ડની અંદર 95% છે, ગુજકેટની અંદર 95% છે, તો ઓવરઓલ તમારા 95% જ બનશે. બટ એવું માની લઈએ કે તમારા ગુજકેટની અંદર 98% છે, 98% છે. પેલા ટેબલ પર તમારે ચેક કરવાનું, પહેલા તમારે માર્ક્સ જોવાના, માર્ક્સના હિસાબે તમારે તમારા પર્સન્ટાઇલ જોવાના. એ પર્સન્ટાઇલ તમે લોકો જોશો એના પછી તમારે બોર્ડના પર્સન્ટાઇલ જોવાના. માની લે કે તમારા બોર્ડના પર્સન્ટાઇલ આવે છે 90%, તો 90% તમારા બોર્ડના બને છે અને ગુજકેટના પર્સન્ટાઇલ તમારા 98 બને છે, તો 90 ના 50% કેટલા થશે? 90 ના 50% થશે 45, અને 98 ના 50% થાય 49, અને આ બંનેનો તમારે સરવાળો કરો, એડિશન કરો તો તમારા આન્સર આવશે 94%. તો ફાઇનલ તમારા બને છે 94%. તો હવે 94% તમારો રેન્ક કયો બને આપણને ખબર હોવી જોઈએ. 94% રેન્ક કઈ રીતે બનશે? તો આપણે આ વખતે ગુજકેટ આપવાવાળા લોકો લગભગ 49,000 સમથિંગ હતા, 49,000 સમથિંગ હતા જે ગુજકેટ આપવાના હતા. હવે એ ગુજકેટ જો તમારે આપવાના હોય 49,000 સમથિંગ, હવે આમાંથી એવું માની લઈએ કે એસીપીસીમાં જે પાર્ટિસિપેટ કરવાવાળા વિદ્યાર્થી છે, જે સ્ટુડન્ટ છે, એ લગભગ 40,000 છે એવું માની લઈએ, એપ્રોક્સિમેટ કરી રહ્યો છું 40,000. તો 40,000 જે છે માની લઈએ, બરોબર. અને તમારા 95% છે, 95% છે, ટોટલ કેટલા પર્સન્ટાઇલ હોય? ટોટલ 100% હોય તો કેટલા અંદર ખૂટે છે? 5. તો તમારે 40,000 ને 0.05 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. પર્સન્ટાઇલનો મતલબ એવો થાય છે કે તમે કેટલા પર્સન્ટેજ લોકોથી આગળ છો. 95% નો મતલબ એમ થાય છે કે તમે જેટલા પણ સ્ટુડન્ટ છે એમાં 95% સ્ટુડન્ટ્સથી આગળ છો, મતલબ 5% સ્ટુડન્ટ્સથી પાછળ છો. તો 5% સ્ટુડન્ટ્સથી પાછળ હો તો 40,000 ના 5% કેટલા થાય? 40,000 ના 5% થાય 2,000. તો તમારા 95% હોય તો તમારો રેન્ક ગણી લેવાનું 2,000 ની આજુબાજુ. તમારો રેન્ક જે છે 2,000 ની આજુબાજુ બને એવું તમે સમજી શકો છો. અને એ જો તમારે ના લેવું તો તમે રેફરન્સ બી લઈ શકો છો. રેફરન્સ તમે લાસ્ટ યરનો તમારે લેવો હોય તો તમે લાસ્ટ યરનો રેફરન્સ પણ તમે આવી રીતે લઈ શકો છો. કેવી રીતે? તો આ બીઈ બીટેકમાં તમે જોશો તો અહીંયા આગળ રેન્ક વાઇઝ લખેલું છે ક્લોઝર. એ રેન્ક વાઇઝ ક્લોઝરના બધી વસ્તુ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાના છીએ. તો જો લાસ્ટ ટાઈમ જેનો 35 રેન્ક હતો એના પર્સન્ટાઇલ હતા 99.87, જેનો 71 રેન્ક હતો એના પર્સન્ટાઇલ હતા 99.74. હવે એ પ્રમાણે જોવા જઈએ તો 95% કેટલા બને? જો અહીંયા જોશો તો 95% છે તો રેન્ક છે 1972, જે મેં તમને આગળ કેલ્ક્યુલેટ કરીને બતાવ્યું કે 95% તમારો 2,000 ની આજુબાજુ રેન્ક બને. તો અહીંયા પણ તમે એ જ જોવો છો કે 95% 95.3, બરોબર. 95.3 હોય તો 1972 રેન્ક છે, અને 94.99 હોય તો 2122 રેન્ક છે, 2122 રેન્ક છે. મતલબ જો એક્ઝેક્ટ 95 હોય તો તમારો રેન્ક 1972, એટલે 1972 અને 2122 ની વચ્ચે આવે, બરાબર. એટલે કે લગભગ 2,000 ની આજુબાજુ. જે મેં પહેલા તમને કેલ્ક્યુલેટ કરીને બતાવ્યું એ મેં તમને લાસ્ટ યરના પ્રૂફ સાથે આપી દીધું, બરાબર છે. જો તમારા 90% ની આજુબાજુ આવે, 90% તમે 90% હોય તો તમારા 4,000 ની આજુબાજુ રેન્ક બને. જો 90% તમે જોશો તો 90% એટલે 4,081, 4081 રેન્ક છે, બરોબર છે. અને અહીંયા ક્લોઝર આપેલું છે. ક્લોઝર મતલબ શું કે લાસ્ટ યરના કટ ઓફ છે, અને પર્સન્ટાઇલમાં બહુ ખાસ એટલો બધો ઉપર નીચે ચેન્જ નહીં થાય, એટલો પર્સન્ટાઇલ તમારો રહી શકે છે. 35 રેન્ક તો આ પર્સન્ટાઇલ છે. ઓપન કેટેગરી, એસસી કેટેગરી, એસટી, એસસી, બીસી, ઈડબ્લ્યુએસ, એઆઈ મતલબ કે ઓલ ઇન્ડિયા રેન્ક, બરોબર છે. TFWS અને ઓલ ઇન્ડિયા TFWS એ લખેલું છે. ઓલ ઇન્ડિયા એઆઈ ઓપન મતલબ કે ઓલ ઇન્ડિયા રેન્ક, ઓપન કેટેગરી. ઓપન એટલે કે બધા માટે કોમન રહેશે. એઆઈ મતલબ ઓલ ઇન્ડિયા રેન્ક, TFWS ફ્રી સીટ માટેનું, બરોબર. તો ઇન શોર્ટ તમને લોકોને ખબર પડી ગઈ કે તમારે કેવી રીતે મેરિટ રેન્ક કેલ્ક્યુલેટ કરવાનો છે. બેટા તમારે જે મેરિટ રેન્ક કેલ્ક્યુલેટ કરવાનો છે એ આ ટાઈપનો કરવાનો છે. તમને સિમ્પલ કહું છું. ફોર એક્ઝામ્પલ તમારા 80% બનતા હોય તો 80% બનતા હોય તો મતલબ કે તમે 20% લોકોથી પાછળ છો. 40,000 ના 20% કેટલા થાય? 40,000 ના 20% થાય 8,000. તો તમારો રેન્ક જે છે એ 8,000 ની આજુબાજુ બનશે,
તો જોઈએ આપણે અગેન કે શું એવું કંઈ બને છે અહીંયા આગળ. આપણે ચેક કરી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે તમારા 80% હોય ત્યારે શું બને છે, આપણે જોઈ લઈએ. બરોબર, તો જો અહીંયા આગળ તમે જોશો તો 80% તમે જોશો 81, 8400, 82% 8000 રેન્ક છે. બરોબર, અહીંયા 8900 રેન્ક છે. તમે જોઈ શકો છો આ તમને જે હું રેન્ક આપી રહ્યો છું એ રેન્ક એ તમારો એ આસપાસ બનશે. એ 8000 હોય તો જેમ જેમ પાછળ જશો, જેમ પર્સન્ટાઇલ ઓછા થશે, જેમ તમારા પર્સન્ટાઇલ ઓછા હશે એમ કદાચ પર્સન્ટાઇલ રેન્કમાં ખાસો ચેન્જ આવી શકે. જેવી રીતે મેં 80%માં મેં તમને 8000 કીધો, અહીંયા 80%માં જે રેન્ક બને છે 8900, એટલે 700-800 લોકોનું આગળ પાછળ બન્યું. જેમ આગળ જશો તો આટલો ડિફરન્સ આવશે. જેમ ઉપર હશે એમ એક્યુરેસી આવતી જશે. બટ એપ્રોક્સિમેટ તમને લોકોને આઈડિયા આવશે કે તમારો રેન્ક કેટલો બને છે. તો તમારે કરવાનું શું છે, તમારે PCM નું ટેબલ લેવાનું છે, ગુજકેટનું મેં બતાવ્યું એવી રીતે, અને એ જ રીતે તમારે લોકોએ લેવાનું છે તમારા CBSE બોર્ડ હોય તો એનું, અને જો તમારું ગુજરાત બોર્ડ હોય તો એનું. એના પર્સન્ટાઇલ ગણો, બંનેના 50-50 કરો, બંનેનો સરવાળો કરો, અને એના પરથી 40,000 માં તમારો કયો રેન્ક બને છે આઉટ ઓફ 40,000 એ એપ્રોક્સિમેટ તમને રેન્ક આવશે. અને એ રેન્ક આવ્યા પછી તમને લોકોને એપ્રોક્સિમેટ આઈડિયા આવશે કે તમને કેટલા રેન્ક પ્રમાણે કઈ કોલેજ મળી શકે છે. ફોર એક્ઝામ્પલ તમને લાગતું હોય કે મારો રેન્ક જે છે એ 1500 ની આજુબાજુ બને છે, તો 1500 ની આજુબાજુમાં તમને LD કોલેજની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મળી શકે. બરોબર, તમારો રેન્ક જો 2000 ની આજુબાજુ બનતો હોય, 2200 ની આજુબાજુ બનતો હોય, તો તમને VGEC માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડેટા સાયન્સ મળી શકે છે. એ તમને એપ્રોક્સિમેટ આઈડિયા આવશે, અને એપ્રોક્સિમેટ આઈડિયા આવશે એના કારણે તમે તમારા પર્સન્ટાઇલ મુજબ તમે લોકો તમારું લિસ્ટ ઓફ કોલેજ બનાવી શકશો. અને એ પ્રમાણે જ્યારે પણ ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે, જે આપણે ઝૂમ મીટિંગ પર કરાવવાના છીએ, તો એ ચોઇસ ફિલિંગ પણ તમે લોકો કરી શકશો. તો આવી રીતે તમે લોકો તમારો મેરિટ રેન્ક કાઉન્ટ કરી શકો, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે તમારો કેટલાની આજુબાજુમાં મેરિટ રેન્ક બને છે, તમને આઈડિયા આવે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.